સ્વાધ્યાય 9.2 ધોરણ 7 પ્રશ્ન નંબર 15 એટલે આપણને શું કહેવામાં આવ્યું છે કે બાજુની આકૃતિમાં દર્શાવેલ અંદરના અને બહારના વર્તુળનો પરિઘ શોધવાનો છે. તો પરિઘ માટે આપણને શું જોઈએ? તો ત્રિજ્યા જોઈએ. જુઓ, અંદર આ બહારના પરિઘની ત્રિજ્યા આપણને ખ્યાલ આવી જાય કે 19 સેમી છે. એટલે આપણે લખી દઈએ બહારના વર્તુળની ત્રિજ્યા r બરાબર 19 મીટર છે. મીટર છે. એટલે હવે આપણે અંદરના વર્તુળની ત્રિજ્યા શોધવાની છે. તો જુઓ, અંદરના વર્તુળની ત્રિજ્યા અને બહારના વર્તુળની ત્રિજ્યા વચ્ચેનું અંતર કેટલું છે? 10 મીટર છે. એટલે અંદરના વર્તુળની ત્રિજ્યા r બરાબર 19 પૂરેપૂરા વર્તુળ 19 મીટર ઓછા 10 મીટર બરાબર શું આવશે? 9 મીટર આવશે. બહારના વર્તુળની ત્રિજ્યા 9 મીટર આવશે. હવે આપણને બંનેની શું મળી જશે? બંનેનો પરિઘ મળી જશે. તો પહેલા આપણે અંદરના વર્તુળનો પરિઘ શોધીએ. અંદરના વર્તુળનો પરિઘ બરાબર સૂત્ર છે જ આપણી પાસે 2πr. તો એટલે 2 બેઠા ગુણ્યા પાઈ બરાબર આપણે 3.14 લેવાના છે માટે એ મૂકી દઈએ. 3.14 ગુણ્યા r બરાબર બહારના વર્તુળની ત્રિજ્યા કેટલી છે આપણી પાસે? 9 મીટર છે માટે 9 મીટર. હવે જુઓ, હવે આપણે શું કરીશું? 2 ગુણ્યા 314 દશાંશ ચિહ્ન દૂર કરીશું. છેદમાં શું આવશે? 100 ગુણ્યા 9 મીટર. હવે બધાને ખબર છે 314 ગુણ્યા 2 અને 9 નો ગુણાકાર કરીશું તો 18 મીટર મળશે. કેટલો મળશે? 18 મીટર છેદમાં 100. બરાબર. ચાલો હવે 314 ગુણ્યા 18 બાજુ પર કરીએ આપણે. તો 314 ગુણ્યા 18. તો એટલે નીચે 2 અંક છે માટે દશકનો શૂન્ય, 4 એક વાર 4, 1 એક વાર 1, 3 એક વાર 3. એ જ રીતે હવે એક જ અંક બચ્યો એટલે ડાયરેક્ટ ગણતરી. 4 અઠ્ઠા 32, વધી પડી 3, 8 એક વાર 8 ને 3 11, વધી પડી 1, 3 8 વાર 24 ને 1 25. માટે આ બંનેનો સરવાળો 0 વત્તા 2 2, 4 ને 1 5, 5 ને 1 6 ને 3 ને 2 5. કેટલા આવે છે? તો આપણે જોઈ શકીએ છીએ 5652/100 મીટર આવશે. શું આવશે? મીટર. 100 મીટર. એટલે આપણે ગુણાકાર સાફ કરી નાખીએ છીએ. 5652/100 મીટર. ઓકે. હવે આને આપણે દશાંશ 100 દૂર કરવા પડશે માટે બહારના વર્તુળનો પરિઘ આપણને અંદરના વર્તુળનો શોધ્યો છે આપણે. અંદરના વર્તુળનો પરિઘ આપણને મળશે. અંદરના વર્તુળનો પરિઘ નીચે 100 છે એટલે 2 અંક પછી આપણે શું કરીશું? દશાંશ ચિહ્ન લખીશું માટે 56.52 મીટર. આ આપણને શું મળી ગયો? અંદરના વર્તુળનો પરિઘ. એ જ રીતે આપણે બહારના વર્તુળનો પરિઘ શોધીશું. પરંતુ બહારના વર્તુળના પરિઘમાં આપણે ત્રિજ્યા કેટલી લેવાની છે તે આપણને ખબર જ છે. બહારના વર્તુળનો પરિઘ બરાબર 2πr. તો 2 બેઠા પાઈ બરાબર 3.14 આપણે લેવાના છે ગુણ્યા બહારના વર્તુળની ત્રિજ્યા. આપણે જોઈએ બહારના વર્તુળની ત્રિજ્યા આપણે કેટલી લેવાની છે?
19 મીટર માટે 19 મીટર તે જુઓ 3.14 314 ના છેદમાં 100 લખીએ ગુણ્યા 2 પાછળ લઈ જાઉં છું ગુણ્યા 19 મીટર તો 314 ગુણ્યા 19 દુ 38 આપણને બધાને ખબર છે માટે છેદમાં 100 ચાલો તો 314 ગુણ્યા 38 બાજુ પર ગુણાકાર કરીએ ચાલો દશકનો શૂન્ય 4 3 વાર 12 વધી પડી 1 3 1 વાર 3 ને 1 4 3 3 વાર 9 4 8 વાર 32 વધી પડી 3 8 1 વાર 8 ને 3 11 વધી પડી 1 3 8 વાર 24 ને 1 25 બરાબર ચાલો આ બંનેનો સરવાળો તો 0 વત્તા 2 2 ને 1 3 4 ને 5 9 ને 9 ને 2 11 તો આટલે આપણે જોઈએ શકીએ છીએ કે 314 ગુણ્યા 38 11932 શું આવે છે ગુણાકાર આવે છે માટે લખી દઈએ 11932 ના છેદમાં 100 મીટર પરંતુ આપણે આટલે 100 દૂર કરવા પડશે માટે બહારના વર્તુળનો પરિઘ બરાબર 119.2 અંક પછી દશાંશ ચિહ્ન 32 મીટર 119.32 મીટર આપણો જવાબ આવી ગયો